પોરબંદરની સરકારી હોસ્પિટલમાં એકલા દાખલ થતા દર્દીઓને હેરાનગતિ થઈ રહી છે। ખાસ કરીને અમુક વોર્ડમાં આવા દર્દીઓને દાખલ કરવામાં આનાકાની કરવામાં આવતી હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે। ત્યારે સામાજિક કાર્યકર બાબુભાઈ પાંડાવદરા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે। સરકારી ભાવસેતી હોસ્પિટલની અંદરમાં જે અમુક લોકો જે બિચારાને કોઈ પાછળ ન હોય અને બિનવારસુ હોય, જો માણસની તબિયત અચાનક લથડી જતી હોય, એને કોઈ પણ બીજા દાખલ કરાવવા આવે અથવા 108માં લઈને અહીં આવે તો ડૉક્ટર તો દાખલ કરી દે છે, ઉપર વોર્ડની અંદરમાં જાય તો ન્યાયની મનમાની કરે છે અને એમ કહે છે કે આનું પહેલાં એમએલસી કરાવી આવો, આની કાર્યવાહી કરાવો તે પછી અમે એડમિટ કરીએ, આ તો પછી પેશન્ટ મરી પણ જાય તો એની જવાબદારી કોણ લે? એટલે મારું કહેવાનું છે કે ભાઈ તમારે જે પ્રોસિજર કરવાની થતી હોય એ પ્રોસિજર પછી કરો, તો બિનવારસુ જે આવ્યું હોય એની સારવાર તો કરવી જોઈએ ને। આજે જો સ્કૂલની અંદરમાં ભણવા જાય અને એના મા બાપ ન હોય તો હું ત્યાં શિક્ષક એમ કહે કે ભાઈ આનું એમએલસી પોલીસ કેસ કરાવવા આવો તો અમે આને શિક્ષણ આપીએ। એટલે જે સરકારી છે એ સરકારી તંત્ર જેનું વારસદાર છે, સરકારના જે કર્મચારીઓ બધા બેઠા એ વારસદાર જ ગણાય। એટલે મારું કહેવાનું છે કે તાત્કાલિક આવે ને સારવાર આપી ના કરે ને હવે પછી જે કંઈ પણ આગળ આપું છું તો અમે ઉપર કક્ષાએ પર રજૂઆત કરશું અને અમે પણ આના માટે જે કરવું પડશે એ કરશું, કારણ કે માણસ અહીં મરી જાય ત્યાં સુધી સારવાર ન મળે અને એ માણસ 2 વખત હેઠો આવ્યો અને 2 વખત ઉપર ગયો। એટલે આ મારે કહેવાનું એમ છે કે ડૉક્ટરો જો ઇન્ડોર કરી દેતા હોય તો મારું કહેવાનું કે તાત્કાલિક આને દાખલ કરીને અને સારવાર મળે એવી મારે અનેક બીજા નંબરમાં કોઈ આધાર કાર્ડ વગરનું આજે ઘરેથી આવી ગયું હોય અને આધાર કાર્ડ ન હોય તો એને કેસ કાઢીને પણ એને સારવાર આપીને પાછળથી એનું આધાર કાર્ડ લઈ લેવું જોઈએ। એટલે મારું કહેવાનું છે કે સારવાર આપવી જોઈએ સરકારી હોસ્પિટલે માણસ પૂછી આવે।